ઘણા લોકો ધ્યાન કરે ને ધ્યાનના અનેક પ્રકારો છે. ભાઈજીનું વાક્ય છે, ઉસકે બારે મેં સોચના હી ધ્યાન હૈ. તમે જ્યારે પરમાત્માના વિશે વિચારો છો એવે સમયે તમે એનું ધ્યાન કરો છો. અનેક પ્રકારમાંથી એક પ્રકાર આ બતાવ્યો છે, પરમાત્માના શ્રી ચરણથી લઈને શ્રી મસ્તક સુધી ધીરે ધીરે એક એક અંગોનું ધ્યાન કરો. અને જ્યારે આપણે ટમેટું બોલીએ તો ટમેટું જ મનમાં આવે, કંઈ મરચું ના આવે, પણ મરચું બોલતાની સાથે આપણા ધ્યાનમાં મરચું આવે. એમ ભગવાનનું નામ લો, ભગવાનના સ્વરૂપની ચર્ચા કરો, ત્યારે આપણા ચિત્તની અંદર પરમાત્મા જ આવે. ભગવાનના ગુલાબી ગુલાબી તળિયા છે, ગુલાબી એટલા કે જાણે લાલ જ લાગે. ભગવાનના અંગોઠાના અને આંગળીઓના ચરણના જે નખ છે એમાંથી દિવ્ય પ્રકાશ નીકળે છે. સુંદર પિંડલીઓ છે, ઘનશ્યામ વર્ણના પ્રભુ, એની કેળના થાંભલા જેવી સીધી સાથળ છે. સિંહ જેવી પાતળી ભગવાનની કમર છે, એના ઉપર સુંદર સૂર્યના કિરણો જેવું પીળું પિતાંબર પહેરે છે પ્રભુ. એના ઉપર સોનાનો કંદોરો ધારણ કરે છે. ચરણમાં ભગવાન સોનાના નૂપુર પહેરે છે. ભગવાન શ્રી હરિનું પીપળાના પાંદડા જેવું પેટ છે, અંદર ધસેલું છે, છાતી ભગવાનની બહાર છે. એકદમ સુંદર એ ઘનશ્યામ વિગ્રહ અને ભગવાનની છાતી શ્યામ વર્ણની, પરંતુ એ હૃદયની અંદર લક્ષ્મીજી બિરાજે છે, જાણે સોનાનો લીટો કર્યો હોય એવું શ્રીવત્સનું ચિહ્ન છે ભગવાનનું. જે અલગ અલગ ગ્રહો છે, એમાં સૂર્યનું નંગ છે, એનું નામ માણેક છે. આ માણેક જ કૌસ્તુભ મણિ છે. ભગવાન શ્રી હરિ પોતાના કંઠની અંદર કૌસ્તુભ મણિ ધારણ કરે છે. શ્યામ વર્ણના શરીર ઉપર એમણે આ માણેક પહેર્યો છે. એના સિવાય અનેક સુવર્ણ રજતસ્ત્ર જામ, એને જેવી રીતે માતાજી સોનાની ને ચાંદીની માળાઓ પહેરે છે, એમ ભગવાન શ્રી હરિ પણ ધારણ કરે છે. હાથીની સૂંઢ જેવી સીધી મોટી મોટી ભગવાનની 4 ભુજાઓ છે. ઊભા હોય તો એ ગોઠણને હાથ અડી જાય એવડા લાંબા લાંબા ભગવાનના હાથ છે. શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરે છે. ભગવાન શ્રી હરિના વિશાળ ખભા, એની ઉપર ભગવાન શ્રી હરિની ઉતાર ચઢાવવાળી શંખ જેવી ભગવાનની ડોક છે. ચીકણા ગાલ, લાલ લાલ રતુમડા જેવા ભગવાન શ્રી હરિના હોઠ, અને એમાંથી દાડમની કડી જેવા દાંત, અને એમાંથી પ્રકાશ નીકળે. એકદમ સીધા એક જ સરખા ભગવાનના બંને કર્ણ છે, અને એની અંદર સુંદર ઘરેણા પહેર્યા છે. પરમાત્મા શ્રી હરિની અણિયાળી નાસિકા છે, એમાં નકવેસર ધારણ કરે છે. સુંદર કમળની ખીલેલી કળીઓ જેવી મોટી મોટી ભગવાનની આંખો છે. એના ઉપર ધનુષ્ય જેવી પરમાત્માની ભમર છે. ઊંચું લલાટ છે, જેની અંદર કસ્તુરીનું તિલક કરે છે. અને એની ઉપર ભગવાન શ્રી હરિના અષાઢ મહિનામાં જે વાદળાઓમાં નવું નવું પાણી ભર્યું હોય એના કારણે થઈને કાળા કાળા લાગે એવા ભગવાનના વાંકડિયાળા ચીકણા કાળા એવા ભગવાનના દિવ્ય કેશ છે, ને એના ઉપર મોટો સુંદર સુવર્ણનો મુગટ ધારણ કરે છે. બસ આ જ વાત છે. એટલે મોઢામાંથી જેવો શબ્દ નીકળે ચિત્ત વૃત્તિ એવી થઈ જાય.